તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચર્ચા કરવાની છે અગાઉ પૂછાયેલા પ્રશ્નો અને આ પ્રશ્નો કે જે આવનારી આગામી પરીક્ષામાં પૂછાઈ શકે તેવા મોસ્ટ આઈએમપી PYQની ચર્ચા કરવાની છે. બરાબર, પ્રીવિયસ યર ક્વેશ્ચન. તો મિત્રો, આવનારી પોલીસ કોન્સ્ટેબલ, PSI તેમજ બેલીફની પરીક્ષામાં પૂછાઈ શકે તેવા પ્રશ્નોની છે અહીંયા આપણે ચર્ચા કરીએ અને આ બધા પ્રશ્નો છે મિત્રો PYQ છે. બરાબર, હાલ તો આગળ વાત કરીએ અગાઉ પૂછાયેલા પ્રશ્નો. એમાંથી પહેલો પ્રશ્નની વાત કરીએ મિત્રો, તો પ્રજા હિતવર્તક સભાનું મુખપત્ર કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું? તો પ્રજા હિતવર્તક સભાનું મુખપત્ર છે એ ઉકાભાઈ પ્રભુદાસ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. ત્યાર પછી આગળ વાત કરીએ, ગુજરાતના કયા કાળના શિલ્પો છે બહુ ઓછી માત્રામાં પ્રાપ્ત થયેલા છે? તો શુંગકાલીન. બરાબર છે, શુંગકાલીન છે એ બહુ ઓછી માત્રામાં પ્રાપ્ત થયેલા છે. ત્યાર પછી વાત કરીએ આગળ, કઈ સ્ત્રીઓએ રાજકોટ સત્યાગ્રહમાં ભાગ લીધો હતો મિત્રો? તો ખાસ યાદ રાખજો આપણે, કસ્તુરબા છે, મણિબેન પટેલ છે અને મૃદુલા સારાભાઈ છે. આ રાજકોટની સત્યાગ્રહની અંદર ભાગ લીધો હતો. શુદ્ધ સત્યાગ્રહી છે એ કંઈક બલિદાન આપ્યા બાદ ખૂબ વધારે પામે છે. આ વાક્ય કોનું છે મિત્રો? તો આ વાક્ય છે એ ગાંધીજીનું છે. કોનું છે? ગાંધીજીનું. ત્યાર પછી બહાદુરી રાગની રચના કોણે કરી હતી? તો મિત્રો બૈજુ બાવરાએ કરી હતી. ત્યાર પછી આગળ વાત કરીએ, ત્રંબકરાવ દભાડે અને બાજીરાવ પેશવાની વચ્ચે કયું યુદ્ધ થયું હતું? તો મિત્રો એની વચ્ચે ડભોઈનું યુદ્ધ થયું હતું. બરાબર, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ત્યાર પછી વાત કરીએ, ગુજરાતના કયા સુલતાને માળવા જીત્યું હતું? તો મુઝફ્ફર બીજો છે એને છે એ માળવા જીત્યું હતું. ગુપ્ત વંશના કયા સમ્રાટે સૌરાષ્ટ્ર જીત્યું હતું? મિત્રો સૌરાષ્ટ્ર જીત્યું હતું ચંદ્રગુપ્ત બીજાએ. બરાબર છે. આગળ વાત કરીએ, સલ્તનત કાળ દરમિયાન ગુજરાતનું કયું બંદર વિખ્યાત હતું સલ્તનત કાળમાં? તો સલ્તનત કાળમાં ખંભાત વિખ્યાત હતું. ત્યાર પછી વાત કરીએ, અલાઉદ્દીન ખિલજીએ ગુજરાત ઉપર જે ચડાઈ કરી એનું વર્ણન કરતો ગ્રંથ હોય ને તો એ છે કાનહડ દે પ્રબંધ. ત્યાર પછી સરદાર વલ્લભભાઈ પટેલે પોરબંદર ખાતે છે એ કીર્તિ મંદિરનું શું કર્યું હતું? તો કે ઉદ્ઘાટન. ક્યારે કર્યું હતું? તો કે મિત્રો 1949માં કર્યું હતું. બરાબર છે. આગળ વાત કરીએ, તો 2008માં કઈ બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં વિલીન થઈ? બરાબર છે. તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં વિલીન થઈ એટલે કે SBIમાં કઈ બેંક છે વિલીન થઈ 2008માં? તો મિત્રો સૌરાષ્ટ્ર બેંક છે. સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર. બરાબર છે. કઈ બેંક? તો કે સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર છે એ SBIમાં 2008માં વિલીન થઈ. આગળ વાત કરીએ, તો આર્ય સમાજની શરૂઆત ક્યારે થઈ હતી? તો મિત્રો આર્ય સમાજની શરૂઆત છે એ 1875માં. બરાબર છે. અને